ઓખા હરણની કથા ચાલે છે. હમ ઓખા હરણની કથામાં આપણે આગળ વધીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુરનું યુદ્ધ થાય છે હમ અને ભયાનક યુદ્ધ થાય છે. હમ તો બાણાસુરને ઓલી કોટરા આવી અને બચાવી લે છે અને બાણાસુર છે ને રથ લઈ અને થોડોક દૂર વયો જાય છે. હમ ત્યાં શિવજીના બગાસા ખાવાનું કામ પૂરું થઈ ગયું અને શિવજી લડવા માટે આવી ગયા. હમ શિવજીને બગાસા ખાવા માટે મજબૂર કરી દીધા હતા. એ શિવજી પાછા લડવા માટે આવી ગયા. હમ એટલે શિવજીએ એક તીર માર્યું. એ તીર હતું માહેશ્વર જ્વર. હમ જ્વર એટલે તાવ થાય, તાવ. હમ મતલબ શિવજીએ એવું તીર માર્યું કે એ તીર કોઈને લાગે ને તો એને તાવ આવી જાય. હમ એને કે માહેશ્વર જ્વર નામનું તીર માર્યું. તો ભગવાન શ્રી કૃષ્ણએ વૈષ્ણવ જ્વર નામનું તીર માર્યું. હમ તાવ સામે તાવ, જ્વર સામે જ્વર, એવું તીર માર્યું. હમ તો માહેશ્વર જ્વર અને કૃષ્ણના જ્વર એ બે વચ્ચે લડાઈ ચાલુ થઈ ગઈ. હમ એમાં ધીરે ધીરે માહેશ્વર જ્વર, શિવજીના જે જ્વર હતા એ થાકી ગયા, હારી ગયા. હમ થાકી હારી અને ઈ શિવજીનો માહેશ્વર જ્વર છે ને 4 શ્લોકમાં સ્તુતિ કરે છે. હમ એ જ્વર હું સ્તુતિ કરે છે કે પ્રભુ તમારી શક્તિ અનંત છે. મતલબ એમ કહે છે કે ભગવાન તમારી શક્તિ અનંત છે, અતિ અનંત છે. હમ તમે બ્રહ્મા આદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો. હમ બ્રહ્મા આદિ ઈશ્વરોના પણ ઈશ્વર છો એમ કહે છે. હમ ભગવાનની શક્તિ વાસ્તવમાં અનંત તો હોય જ છે અને બ્રહ્મા આદિના ઈશ્વરોના ઈશ્વર પણ ભગવાન તો છે જ, કૃષ્ણ એમ. હમ અને તમે જ બધાયના આત્મા છો ને તમે જ બધાયના સર્વ સ્વરૂપ છો. હમ મતલબ તમે બધાયના આત્માની અંદર બિરાજો. સર્વ સ્વરૂપ એટલે બધાયના સ્વરૂપમાં એક ભગવાન જ છે. સર્વ સ્વરૂપ શબ્દ જ બહુ મહત્વનો છે. હમ સર્વ સ્વરૂપ એટલે ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં, બધાયમાં ભગવાન છે, હમ આવી વસ્તુ છે. અને બધાયને ભગવાન જ ધારણ કરીને બેઠા છે. હમ એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે તમે જ બધાની આત્મા છો, તમે જ સર્વ સ્વરૂપ છો. પછી કહે છે હે ભગવાન તમે જ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો. આ ભગવાનના ઐશ્વર્યની સ્તુતિ કરે છે ઓલો જ્વર. હમ તમે અદ્વિતીય છો એટલે તમારા જેવું કોઈ નથી અને તમે જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાન એટલે તમારો ખાલી અનુભવ થાય પણ વાણી દ્વારા વર્ણન થાય નહીં. હમ કોઈ મને એમ કહે ને કે કૃષ્ણનું વર્ણન કરો તો હું એમ તો કહી શકું કે ભાઈ પગની આંટી વાળીને ઉભા છે, પીળું પિતાંબર પહેર્યું છે, વાંસળી વગાડે છે, અસલ દુપટ્ટો નાખેલો છે, વાકડિયા વાળ છે, એમ વર્ણન તો કરી શકું. પણ કોઈ એમ કે તમે વર્ણન કરો છો તો શું સ્વાદ ચાખો છો, કૃષ્ણના વર્ણનનો શું સ્વાદ મળે છે, તો કે સ્વાદનું કોઈ વર્ણન ન થઈ શકે. હમ ઈ કેવળ અને કેવળ અનુભવ સ્વરૂપ છે. હમ એ સ્વાદનું વર્ણન થઈ શકતું નથી, હમ કદાપી ન થઈ શકે. ગુંગે કોસો ગુડ એના જેવું છે. મૂંગા માણસને ગોળ ખવડાવો અને પછી પૂછો ભાઈ તને ગોળ કેવો મીઠો લાગ્યો, તો ઓલો ગું 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 કરે પણ એને ખબર શું પડે કે કેવો મીઠો લાગ્યો એમ. કેમ કેવું અનુભવ થઈ શકે પણ ખ્યાલ આવતો નથી. હમ આવી વસ્તુ છે. હમ અને સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સહારના કારણ પણ હે ભગવાન કૃષ્ણ તમે છો. હમ શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન થાય છે અને આપનું જ અનુમાન કરવામાં આવે છે. હમ મતલબ શાસ્ત્રો જેમ કે છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને બ્રહ્મને પકડો, બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, તો કે શ્રુતિઓ જે બ્રહ્મ બ્રહ્મ શબ્દ બોલે છે ને એ બ્રહ્મમાં તમારું જ અનુમાન કરવામાં આવે છે કે બ્રહ્મ એટલે તમે પોતે ને. હમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ બ્રહ્મ છે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું છે બ્રહ્મણો પ્રતિષ્ઠા અહમ, હું જ બ્રહ્મની પ્રતિષ્ઠા છું, મારા વગર બ્રહ્મ નથી. હમ અને વાત સાચી જ છે, સૂર્ય વગર સૂર્યનું કિરણ ક્યારેય ન હોઈ શકે.
હમ સૂર્ય હોય તો જ સૂર્યનું કિરણ હોય, એમ નિર્ગુણ બ્રહ્મ પણ સગુણ વગર ટકી ન શકે. સગુણ ભગવાન વગર નિર્ગુણની સત્તા જ ન રહી. હમ આવી વસ્તુ છે. હમ એટલે આ બધી વસ્તુ યાદ રાખવી જોઈએ. આ ભગવાનની મહિમા છે. એટલે જેટલી ભગવાનની મહિમા જાણશે ને એટલો જ ભગવાનની અંદર આપણો વિશેષ ને વિશેષ પ્રેમ થતો જશે. હમ આજે હું ભાગવતમાંથી કૃષ્ણ ભગવાનના નામકરણની લીલા વાંચતો હતો, નામકરણ સંસ્કારની લીલા. હમ તો એ નામકરણની સંસ્કારની લીલામાં કેટલો મસ્ત શ્લોક આવે છે. ગર્ગાચાર્ય કહે છે કે હે નંદ બાબા, તમારા છોકરા સાથે કોઈ સાચો પ્રેમ કરશે તો એને અંદરના અને બહારના કોઈ પણ શત્રુ જીતી શકશે નહીં. હમ આ અંદર અને બહારના શત્રુને જીતવા માટેનો મોટો ઉપાય એ છે કે કૃષ્ણમાં પ્રેમ કરવામાં આવે. હમ કૃષ્ણ પ્રેમમાં એટલી શક્તિ છે કે પછી તમે બધા અવગુણોને જીતી લેશો. કોઈ અવગુણ તમને હેરાન કરશે જ નહીં. હમ દાખલા તરીકે હું ઉદાહરણ આપું ને તમને, તો સંસારમાં એ જો કોઈને ક્યાંય પ્રેમ હશે ને તો એ બધા અવગુણોને ધીરે ધીરે જીતી લેશે. દાખલા તરીકે માનો કોઈ દારૂડિયો છે, એને કોઈ એમ કહેશે તું તો દારૂડિયો છો ને આવો છો ને પૈસા બગાડે છે, ઓલું ગમે એટલું કહેશે ને એ એનું કામ કરી રાખશે. હમ શું કામ? એ ધ્યાન નહીં દે તો કે એનો ઓમાં પ્રેમ થઈ ગયો છે કે મને આના વગર હાલતું નથી, સંસારને જે કેવું હોય એ કરે. એવી જ રીતે ભગવાન કૃષ્ણમાં જયારે કોઈને સાચો પ્રેમ થઈ જશે ને ત્યારે એ એમ કહેશે જેને કેવું હોય એ કહે, મને તો આના વગર હાલતું જ નથી, હમ મને તો ભક્તિ કર્યા વગર હાલતું નથી. આ ભક્તિ પણ એક નશો છે અને એનો નશો ચડે છે ને તો એને સંસારની કોઈ વાત અસર કરતી નથી. પછી હમ આ એક નશો છે. હમ આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ મહિમા સાંભળવો જોઈએ, એનાથી ભગવાનની અંદર પ્રેમ વધે છે. હમ અને ભગવાન સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મ છે. માહેશ્વર જર કે હે કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણને માહેશ્વર જ્વર છે ને એ પ્રણામ કરે છે. હમ આવી વસ્તુ છે. હમ પછી એમ કે છે કે આ કાળ છે, દેવ એટલે આપણું પ્રારબ્ધ છે, કર્મ છે, જીવ છે, સ્વભાવ છે, શરીર છે, ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ જે કાંઈ છે ને હમ એ બધું ભગવાનની માયામાંથી જ ઉત્પન્ન થાય છે. ભગવાનની ભક્તિમાં આ કોઈ વસ્તુની જરૂર નથી, આ બધી માયા જ છે. હમ મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિય કોઈની જરૂર નથી. કેવલ આત્માથી ભગવાન સાથે પ્રેમ કરવાની જરૂર છે. આ પ્રેમ આત્માથી થાય છે. મન બુદ્ધિથી પ્રેમ થતો નથી. મન બુદ્ધિ તો છે ને જળ છે, હમ સહયોગ આપી શકે ઈ, પણ પ્રેમ ભગવાનમાં આત્માથી થતો હોય છે. એટલે આત્મશક્તિને જાગૃત કરવી જોઈએ. હમ જેમ તમને નિંદરમાંથી ઉઠાડીને કોઈ કહે ને તમારું નામ શું, તો હું એમ જ કહું કે પ્રિયાશરણ મારું નામ છે. કારણ કે પ્રિયાશરણ મારે આત્માથી એકતા થઈ ગઈ છે કે અહીંયા બધા મને હવે પ્રિયાશરણ જ કહે છે. હમ એવી રીતે ભગવાન હારે આત્માથી પ્રેમ થવો જોઈએ. સ્વપ્નમાં ઉઠાડીને તમને કોઈ પૂછે તમારા ઈષ્ટ કોણ છે તો એમ બોલી દો તમે કે રાધા કૃષ્ણ મારા ઈષ્ટ છે. જેના જે ઈષ્ટ હોય તો એનું નામ પ્રેમ છે. કે આત્માથી ભગવાનમાં પ્રેમ થાય તો અતિશય ઝડપથી બેડો પાર થઈ જશે. હમ તો આ ઇન્દ્રિયોની તો બધું માયિક છે. માહેશ્વર જ્વર કે છે એ ભગવાન હું તમારી શરણ ગ્રહણ કરું છું કારણ કે તમે એક જ સત્ય છો. હમ પછી એવું કહે છે કે પ્રભુ આપ આપની લીલાઓથી અનેકો રૂપ ધારણ કરો છો હમ અને દેવતા, સાધુ એ બધાની લોક મર્યાદાઓની રક્ષા કરો છો, પાલન પોષણ કરો છો. આ ભગવાનની અવતાર લેવાની લીલાનું રહસ્ય બોલે છે આ માહેશ્વર જ્વર. કે સાધુ માટે, દેવતાઓ માટે, ગાયો માટે, આ બધાની રક્ષા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે છે. ભગવાનનું અવતાર ધારણ કરવાનું પ્રયોજન જ આ છે. બીજે કોઈ રીતે ભગવાન અવતાર ધારણ કરતા નથી. તો આ કેટલા હરખની વાત છે કે સ્વયં અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન આપણા જેવા તુચ્છ જીવો માટે અવતાર ધારણ કરે છે કે આપણે એની લીલાઓને ગાઈ શકીએ અને એની લીલાઓને ગાઈ ગાઈને ભવસાગર પાર થઈ શકીએ. એ પણ એક કેવી મોટી અને મહત્વની વાત છે. આવી વસ્તુ છે કે આપણા તુચ્છ ભલે આપણે
આપણે તુચ્છ જ જીવ છીએ, પણ હાચી ભગવાનની ભક્તિ કરશી તો આવા એક ભક્ત માટે અવતાર થશે, અને એવા આગળ અવતાર થયા છે. એક પ્રહલાદ માટે આખો નરસિંહ અવતાર થયો. હમ. એક 5 વર્ષના બાળકમાં જો કૃષ્ણ અવતાર ને રામ અવતારે તો અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. હમ. એ તો અવતારે મોટા હતા અને એને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો કૃષ્ણ અને રામ અવતારે. પણ નરસિંહ અવતાર તો કેવલ પ્રહલાદ માટે જ થયો તો. પ્રહલાદજીનો ઉદ્ધાર થઈ ગયો એટલે નરસિંહ ભગવાન શાંત થઈ ગયા અને પોતાના ધામમાં વયા ગયા. હમ. એકલા પ્રહલાદ માટે અવતાર થયો તો. વામન અવતાર ખાલી બલિરાજા માટે થયો હતો. હમ. બલિરાજાનો તન પગલા ભૂમિ માંગી અને વામન ભગવાન અદ્રશ્ય થઈ ગયા, વયા ગયા. મતલબ એવા ઘણા અવતાર છે કે એ મોટા મોટા અવતાર કેવલ એક જ ભક્ત માટે થયા છે. હમ. કારણ કે ભગવાન દયાનો સાગર છે. મેં સાંભળ્યું છે કોર્ટમાં એક સૂત્ર લખેલું હોય કે હજારો ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન મળવી જોઈએ. હમ. ભગવાનના દરબારમાં કઈક આવો જ નિયમ છે હમ. કે હજારો ગુનેગારને જે પાપ કરવો એ કરે, ભગવાન ધ્યાને નથી દેતા, પણ એક ભક્ત દુઃખી થવું ન જોઈએ. એક ભક્ત દુઃખી થતો હશે તો એક માટે અવતાર લેશે, પણ એની ભક્તિ સાચી હોવી જોઈએ. હમ. તો એક માટે ભગવાન અવતાર લેશે. હમ. અસુરો કેટલાય પાપ કરે છે ને તો એ ભગવાન નજરઅંદાજ કરે છે કે સુધરી જશે, એને મોકો આપે છે ને બધું ભગવાન એના ઉપર રહેમ કરે છે. હમ. પણ એક સાચો ભક્ત દુઃખી થતો હોય ને ત્યારે ભગવાન કોઈની કાનની માનતા નથી. પછી જે દુઃખી કરતો હોય એ અસુરનો વિનાશ જ કરી નાખે છે. હમ. ભગવાન આવા દયાળુ છે. હમ. એટલે એક ભક્ત માટે અવતાર થયા હોય એવા ચરિત્ર ભાગવતમાં આવે છે. એ છે ભગવાનની ઉદારતાનું પરિણામ. અને એવા ચરિત્રો ગાઈ ગાઈને આપણે પણ ભવસાગર પાર થઈ જઈએ છીએ. હમ. આવી વસ્તુ છે. હમ. તો ભગવાનનો અવતાર દેવતા સાધુ એનો ઉદ્ધાર કરવા માટે જ થતો હોય છે. અને साथ ही उन्मार्ग गामी और हिंसक असुरों का संहार भी करते हैं. અને સાથે સાથે ભગવાન જે માર્ગ બદલી ગયો છે એવા અસુરોનો સંહાર પણ કરે છે. હમ. આ જ ભગવાનનું અવતાર લેવાનું પ્રયોજન છે. હમ. પૃથ્વી ઉપર અવતાર લેવાનું આ જ ભગવાનનું પ્રયોજન છે. પછી કહે છે પ્રભુ આ તમારા વૈષ્ણવ જ્વરથી હું હળગી રહ્યો છું. માહેશ્વર જ્વર કહે છે મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હે પ્રભુ હું તમારી શરણમાં આવી ગયો છું. તમારી શરણમાં કોઈ આવી જાય તો સાંભળ્યું છે કે એને કોઈ તાપ સંતાપ રહેતા નથી. તો હું તમારી શરણમાં આવ્યો તો આ વૈષ્ણવ જ્વર મને શું કામ બાળે છે. તમારા એ તીરને રોકી લ્યો. તમારું એ તીર મને બાળે છે, એ બાળવું ન જોઈએ કારણ કે હું તમારી શરણમાં આવી ગયો છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા ત્રિશિરા એટલે વૈષ્ણવ માહેશ્વર જ્વરને કહે છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. કે મારા જ્વરથી તું નિર્ભય થઈ જા. હવે મારો જ્વર તને હેરાન કરશે નહીં. હવે તું એનાથી નિર્ભય થઈ જાય કે અને તારી કે આ 4 શ્લોકની સ્તુતિ છે એ 4 શ્લોકની સ્તુતિનો જો કોઈ પાઠ કરશે, આ 4 શ્લોકની સ્તુતિનો જો કોઈ સરખી રીતે ભાવપૂર્વક પાઠ કરશે તો એને કોઈ દી જ્વરનો ભય રહેશે નહીં. મતલબ એને ક્યારેય તાવ આવશે નહીં. જે લોકો આ 4 શ્લોકની સ્તુતિનો પાઠ કરશે. એટલે કહેવાનો ભાવ છે કૃષ્ણ